ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા। જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા અને મેચ 8 વિકેટથી જીતી લીધી। કોલકાતાની ઘાતક બોલિંગે રાજસ્થાનના બેટ્સમેનોને 151 રનના સ્કોર સુધી મર્યાદિત રાખ્યા। ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। કેકેઆર તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઇન અલી અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી। તે જ સમયે સ્પેન્સર જોન્સને છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરના રૂપમાં સફળતા મળી। અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં એક યુવાનને નગ્ન કરીને માર મારવાની ઘટના સામે આવી છે। યુવકે કોઈ યુવતીની છેડતી કરતા લોકોએ જાહેરમાં ઢોર માર માર્યો હતો। યુવકને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માર મારી લોકોએ યુવકને શાહીબાગ પોલીસને સોંપ્યો હતો। ભોગ બનનાર યુવક સરસપુરનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। નારાજગી બાદ પણ વિક્રમ ઠાકોરને વિધાનસભામાં આમંત્રણ ન પાયું હોવાનો દાવો કરાયો છે। ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આ દાવો કર્યો છે। છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી વિક્રમ ઠાકોરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। હિતુ કનોડિયાએ કહ્યું, જેમની સાથે કોન્ટેક્ટ થઈ શક્યો હતો તેમનું નામ લિસ્ટમાં હતું। જે કલાકારો તરફથી કન્ફર્મેશન ન મળ્યું તેમનું નામ લિસ્ટમાં સામેલ ન હતું કરાયું। ત્યારે ફોન બંધ હોવાથી વિક્રમ ઠાકોર તરફથી કન્ફર્મેશન મળ્યું ન હતું। આ બાબતે બોલતા ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે કહ્યું કે અપમાન પછી માન મળે તે ક્ષત્રિય ઠાકોર સમાજ ન સ્વીકારે। તેમણે કહ્યું, વિક્રમ ઠાકોરને લેખિતમાં કોઈ આમંત્રણ મળ્યું નથી। ધારાસભ્યને પ્રતિ વર્ષ મળતા 3 કરોડની ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। હવે તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસ કાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ મળશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આ જાહેરાત કરી। તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી છે તેને વધારીને 5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી મોટા પાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। એએમસી ફૂડ વિભાગે શહેરમાં અલગ અલગ ઠેકાણે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં મોટા પાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। પનીરનો આ જથ્થો સીઝ કરાયો છે। આ ડુપ્લિકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતું હતું। જે જગ્યાએથી આ પનીરનો જથ્થો ઝડપાયો તેમાંથી કેટલીક જગ્યાએ તો નામ વગરની જગ્યાએથી જ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાનું કૃત્ય માનવ હત્યા કરતાં પણ ખરાબ હોવાનું અવલોકન કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા લોકો પર કોઈ દયા ન બતાવવી જોઈએ અને ગેરકાયદેસર વૃક્ષો કાપનારા શખ્સને વૃક્ષ દીઠ 1 લાખનો દંડ ફટકાર્યો છે। સંબંધિત સત્તાવાળાઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં સંડોવાયેલા અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ આપતા જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનીની બેન્ચે સંરક્ષિત તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કાપનાર એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી। આજે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા। છેલ્લા 7 દિવસમાં 4189 પોઈન્ટ વધ્યા બાદ સેન્સેક્સ ઘટ્યો। આ સાથે સતત 7 દિવસથી ચાલી રહેલો વધારો અટકી ગયો। માર્ચ એક્સપાયરી પહેલા બજારમાં દબાણ જોવા મળ્યું હતું। સેન્સેક્સ નિફ્ટી 7 દિવસના વધારા પછી ઘટીને બંધ થયા। બીએસસીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલી જોવા મળી, જ્યારે ફાર્મા, આઈટી, એનર્જી ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા। ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 728.69 પોઈન્ટ અથવા તો 0.93% ઘટીને 77,288.50 પર બંધ થયો। પાલનપુરના કુંભાસણ ગામની સીમમાં આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહીં પોલીસે વર્ષ 2023-24 દરમિયાન જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં ગઢ પોલીસ મથકના 21 કેસ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના 2 કેસ મળીને કુલ 23 કેસમાં જપ્ત કરાયેલો દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો। આ જથ્થામાં કુલ 5443 બોટલો વિદેશી દારૂનો સમાવેશ થાય છે। જપ્ત કરાયેલા દારૂની કિંમત 8,99,656 આંકવામાં આવી છે। જે પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 29 માર્ચ 2025ના શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો 2553 પર યોજાવાનું આયોજન કરવામાં આવેલ હતું। પરીક્ષાના મેરિટના આધારે કુલ 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ નિર્ણયને ધ્યાને લેતા તેને સંલગ્ન પરીક્ષા સાથે જોડાયેલા કેટલાક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે। સદર પરિસ્થિતિને ધ્યાને લેતા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે। હવે આ પરીક્ષા 29 માર્ચના બદલે 12 એપ્રિલના રોજ લેવામાં આવશે।
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં મુખ્યમંત્રીના હસ્તે મનપા તંત્ર અને રૂડાના મળી કુલ 565 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે પીએમ આવાસ યોજનાના અંતર્ગત નિર્માણ પામેલા આવાસો પૈકી ખાલી પડેલ EWS 2 133 MIG ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યો હતો. તેમજ નવી 25 ઇલેક્ટ્રિક સિટી બસોને કટારિયા ચોકડી ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી.